હેલો 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 ચેમ્પિયન્સ. બેટા આજે આપણે ક્લાસ 10th બેઝિક મેથેમેટિક્સનું ગાલાનું પેપર નંબર 2 નો આજે સેક્શન એ સોલ્વ કરવાના છે. જો ગાલાના પેપર કરતા રહેજો, તેની સાથે પછી માર્વેલના પેપર કરતા રહેજો. માર્વેલને થર્ડ પ્રાયોરિટી આપજો. એના પહેલા તમે લિબર્ટીના પેપર કરી લેજો. એના પછી આજે બધા પેપર થઈ જશે પછી હું તમને અમુક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની લિસ્ટ આપવા તે કરી લેજો. અને બોર્ડ એક્ઝામ પહેલા 1-2 દિવસ પહેલા હું તમને એવા ક્વેશ્ચન્સ આપવા જે બોર્ડની એક્ઝામમાં તમને ડેફિનેટલી દેખાતા રહેશે અને તમને હું અમુક ચેપ્ટર્સનું પાછું રિવિઝન પણ કરાવી આપવાનો છું. વચ્ચે ટાઈમ જેમ મળે તેમ વન શોટ લેક્ચર અપલોડ કરતો રહેવા, તો તે તમે કરી લેજો. તો ડેફિનેટલી તમારા બોર્ડની અંદર 100 ઓફ 100 બની જશે. તો આજે આપણે સેક્શન એ खत्म कर दीजिए. चलो, तो क्या दिया हुआ इस क्वेश्चन में? तो શું આપેલું છે આ ક્વેશ્ચન માં? ચાલો, તો આ ક્વેશ્ચન માં જે પહેલો ક્વેશ્ચન છે તે આવો છે. નીચે આપેલ આકૃતિ એબીસીડી છે જેમાં લંબચોરસ છે. આ આની બરાબર છે એટલે x + y 12 જેટલા છે અને x - y 8 જેટલા છે. x - y = 8, x - y 8 છે. અગર બંનેનો હું સરવાળો કરી લઉં, તો શું થશે? y અને y કપાઈ જશે. આ તમારું થઈ જશે 2x ને આ થઈ જશે તમારું 20. તો x બરાબર થઈ જશે તમારું 10. અગર x ની કિંમત 10 અહીંયા મૂકું તો તમને y બરાબર તમને મળશે 2. 10 + 2 12 થઈ જશે ને 10 માંથી 2 જશે એટલે 8 થઈ જશે. એટલે તમારી x ની વેલ્યુ છે 10 અને y ની વેલ્યુ છે 2, એટલે તમારો આન્સર આવશે a. સેકન્ડ ક્વેશ્ચન પર જઈએ. આવું કંઈક એક સમીકરણ છે જેનો વિવેચક છે 1. એનો વિવેચકનો કહેવાય છે d. d નો મતલબ થાય છે b² - 4ac. b² - 4ac. ચાલો, આ છે તમારું a, આ છે તમારું b ને આ છે તમારું c. ચલો, b ની વેલ્યુ કેટલી છે? -k નો વર્ગ. -k નો વર્ગ શું થશે? k નો વર્ગ. અહીંયા 4 થશે. a ની વેલ્યુ કેટલી છે? 6 અને c ની વેલ્યુ કેટલી છે? 2 ને વિવેચક d ની વેલ્યુ કેટલી આપેલી છે? 1. હવે જોઈ લેજો, અહીંયા થશે k², આ થઈ જશે 48 ને આ 1, 48 ને 1 39 k². એટલે 39 કોનો વર્ગ છે? 7 નો. એટલે 7 પર કેવા 7? પ્લસ અને માઇનસ, ધન અને ઋણ બંને. આન્સર આવશે તમારો સી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ આપણે. ક્વેશ્ચન નંબર 3. શું આપેલું છે? આ અને આ એક સમાંતર શ્રેણીના પદો છે, ક્રમિક પદો છે. ક્રમિક પદો એટલે આને મેં a1 માની લો, આને મેં a2 માની લો અને આને મેં a3 માની લો. ક્રમિક પદો વચ્ચેનો તફાવત સરખો હોય તેને કહેવામાં આવે છે સમાંતર શ્રેણી. તો તફાવત d બરાબર શું થશે? a2 - a1. તફાવત d બરાબર શું થશે? a3 - a2. બંનેના પદોનો તફાવત કેવો છે? સરખો છે. હવે લાવ અહીંયા આપણે વેલ્યુ મૂકી દઈએ. આ બંનેને આપણે શું કરીએ? સરખાવી દઈએ. એટલે a2 - a1 બરાબર a3 - a2. બોલો ક્લિયર? ચલો, a2 ની વેલ્યુ કેટલી છે? જો અહીંયા a2 ને અહીંયા લઈ લો, a1 ને ત્યાં લઈ લો. a2 + a2 બરાબર a3 + a1. a2 એટલે a2 ની વેલ્યુ 13 છે, બીજા 13. a3 ની વેલ્યુ કેટલી છે? 5k - 3. અને a1 ની વેલ્યુ કેટલી છે? 2k + 1. ચાલો, 13 26. 5k ને 2k એટલે કેટલા થઈ ગયા? 7k. ને આ 3 - 3 and 1 એટલે -2. આ અહીંયા જશે એટલે આ 28 થઈ જશે ને 7 ચોક 28 એટલે k બરાબર કેટલા થઈ જશે? 4. k ની વેલ્યુ કેટલી થઈ જશે? 4.
ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, આ બિંદુનું એક્સ અક્ષથી લંબ અંતર, અગર તમને એક્સ અક્ષથી લંબ અંતર પૂછેલું હોય, બિંદુ કયું છે 8,-3, અગર તમને એક્સ અક્ષથી અંતર પૂછ્યું હોય, ક્યાંથી બેટા એક્સ અક્ષથી, તો તમે વાય યામ લઈ મૂકવાનો, અને વાય એક્સ થી અંતર પૂછેલું તો તમારે કયું યામ લઈ મૂકવાનું, એક્સ. એક્સ અક્ષથી તો તમારે વાય યામ લઈ મૂકવાનો, અને વાય અક્ષથી અંતર એટલે તમારે એક્સ યામ લઈ મૂકવાનું. અહીંયા તમે લંબ અંતર ક્યાંથી પૂછેલું છે, એક્સ એક્સિસ, તો તમારે કયો યામ લઈ મૂકવાનો, -3 વાળો યામ લઈ મૂકવાનો. તો તમે આ ટીક કરશો, પણ આ ખોટું થઈ જશે. નોટ કરજો, અહીંયા નોટ કરજો. નોટ શું કરશો બેટા, અંતર હંમેશા ધન લેવાનું. અંતર કેવું લેવાનું બેટા, હંમેશા ધન લેવાનું. એટલે અહીંયા -3 ની જગ્યાએ શું લેવાનું બેટા, 3. માઇનસ અને પ્લસ જે પણ હોય તો આપણને ફક્ત ને ફક્ત પ્લસ જ લેવાનું. એટલે જે પણ યામ આવે છે, એક્સ યામ લો કે વાય યામ લો, તેને મોડમાં મૂકવાનું. ક્યાં મૂકવાનું, મોડમાં, એટલે ધન જ લેવાનું. શું લેવાનું, ધન. ચાલો આ ક્વેશ્ચન પર જઈએ, જેમાં BC બરાબર 20 છે, BC બરાબર 20 છે, ને ખૂણો A બરાબર 30 છે. આ જે ખૂણો છે તમારો, એ ખૂણાની વેલ્યુ 30 આપેલી છે. તમારે AB શોધવાનું છે, તમારે AC પણ શોધવાનું છે. જોજે, તમે અગર સૂત્ર ત્રિકોણમિતિના સૂત્ર યાદ કરો તો શું સૂત્ર છે, સાક પાક સાપા, સાક પાક સાપા, સાક પાક સાપા, સાક પાક સાપા. આ તમારું સૂત્ર છે. પહેલું આવે છે સાઇન થીટાનું, બીજું આવે છે કોસ થીટાનું, ત્રીજું આવે છે ટેન થીટાનું. સાક પાક સાપા. ચાલો અગર મારે સાઇન નું સૂત્ર અહીંયા લગાવું તો સાઇન 30 લગાવું તો શું થશે બેટા, સામેવાળી બાજુ ના છેદમાં કર્ણ. સામેવાળી બાજુ કઈ છે બેટા, BC, ને કર્ણ કેટલો છે, AC. તમને કઈ કઈ વેલ્યુ ખબર છે, BC ની વેલ્યુ ખબર છે 20, AC ની વેલ્યુ નથી ખબર. સાઇન 30 ની વેલ્યુ હોય છે 1/2. આ AC અહીંયા બગડો ત્યાં, એટલે AC બરાબર 40. એટલે મને અહીંયા AC ની કિંમત મળી ગઈ, AC બરાબર 40. હવે હું લગાવું છું બીજું tan 30. લગાવું છું tan 30. tan એટલે સાપા, સામેવાળી બાજુના છેદમાં પાસેવાળી બાજુ, સામેવાળી બાજુના છેદમાં પાસેવાળી બાજુ. એટલે સામેવાળી બાજુ આ છે BC, અને પાસેવાળી બાજુ છે AB. BC કેટલા છે 20, AB નથી ખબર. પણ tan 30 ની કિંમત થાય છે 1/3. 1/3. AB અહીંયા વર્ગમૂળ ત્યાં, AB બરાબર 20/3. એટલે આ છે 20/3 ને આ છે 40. એટલે તમારો આન્સર આવશે A. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈએ છીએ. ચાલો આ જોઈ લેજો, શું કીધું છે મારે, બહુલક માઇનસ મધ્યક શોધવાનો છે. બહુલક માઇનસ મધ્યક. તો જો તમારી પાસે એક સંબંધ છે, બહુલક વત્તા એક બહુલક, 2 મધ્યક બરાબર 3 મધ્યસ્થ. આ તમારી પાસે સૂત્ર છે. હવે આ સૂત્રની અંદર શું કરો, આને ત્યાં મૂકી દઈએ. શું થઈ જશે, 3m - 2x બાર મૂકી દો અહીંયા. 3m - 2x બાર ને -x બાર, આની કિંમત તમારે શોધવાની છે. આ થઈ જશે 3m ને આ થઈ જશે 3x બાર. 3 કોમન, m - x બાર, m - x બાર. આ તમારું m છે ને આ તમારું x બાર છે. આગળ આવી જશે 3. આગળ શું આવી જશે બેટા, આગળ આવી જશે તમારું 3. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ આપણે. આ કઈ સંખ્યા છે, તો આ કઈ સંખ્યા છે, અસમય સંખ્યા છે.
ચલો 8મો સવાલ, દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા છે. શૂન્યનો સરવાળાનું સૂત્ર એટલે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી ના છેદમાં એ. ચાલો આ છે તમારું એ, આ છે તમારું બી, આ છે તમારું સી. બી ની કિંમત કેટલી છે? -3. ડી ની કિંમત કેટલી છે? 4. માઇનસ માઇનસ કપાઈ ગયા. 3/4. 3/4. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચોક્કસપણે ઉદ્ભવતી કોઈ વસ્તુ ચોક્કસપણે થવાની છે તે તો નહીં થઈ શકે એવું પોસિબલ જ નથી. કોઈ પણ વસ્તુ થવાની કે ના થવાની બંનેની સંભાવનાનો સરવાળો કેટલો થાય છે? 1 થાય છે. પણ એવું શક્ય જ નથી કે આ વસ્તુ નહીં જ બનશે. ના થવાની સંભાવના કેટલી છે? 0. ચોક્કસપણે થશે જ. ને ચોક્કસપણે થશે એટલે એની સંભાવના કેટલી થઈ જશે? 1. કેટલી થઈ જશે? 1. ચાલો તમારી પાસે જે સૂત્ર છે તે છે કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. આ લોકોએ શું કર્યું છે? એને ફેરવી દીધું છે. શું કર્યું છે? કોટ સ્ક્વેર થીટા માઇનસ કોસેક સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? -1. શું થઈ જશે બેટા? -1. વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને છેદિકા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? છેદિકા. 12મો સવાલ, જો અવલોકનો આ અને આ અને આનો મધ્યક આ છે તો x શોધો. કેટલાનો મધ્યક? 7, 8, x, 11, 14. આ 5 લોકો છે. 5 લોકોનો મધ્યક ડિવાઈડ બાય 5. એનો મધ્યકનો આન્સર પણ x છે. મધ્યકનો આન્સર શું છે બેટા? x છે. 5 અહીંયા લઈ લો, 5x. આ કેટલા થઈ જશે? 40. x પ્લસ 40. હવે શું કરશો? આ 40 આ x અહીંયા જશે એટલે 5x માંથી x જશે એટલે 4x. એટલે x બરાબર કેટલા થઈ જશે? 10. જો તમારો આન્સર આવી ગયો. ચલો 13મો, ખરા ખોટા જણાવો. તો 4 ખરા ખોટા આવશે. બે ધન પૂર્ણાંક a અને b નો માટે ગુસ્સા અને લસાનો ગુણાકાર બંનેની સંખ્યાના ગુણાકાર જેટલો થાય છે. તો આ છે સાચું છે. આ આકૃતિમાં દર્શાવ્યા મુજબ આનો આલેખ આ કિસ્સામાં બે શૂન્યોની સંખ્યા છે. તો અગર કોઈ આલેખ x અક્ષને બે બિંદુમાં છેદે, તો અહીંયા 3 બિંદુમાં છેદે છે તો 3 શૂન્ય મળશે. અગર કોઈ આલેખ બે બિંદુમાં છેદે છે તો 2 શૂન્ય મળશે. આને જોઈએ આ કેટલા બિંદુમાં છેદે છે? આ આલેખ x ને એક જ બિંદુમાં છેદે છે. આ આલેખ આ x અક્ષને એક જ બિંદુમાં છેદે છે. એટલે શૂન્યની સંખ્યા 2 નથી, 1 છે. એટલે આનો આન્સર ખોટો છે. ત્રીજું જોજો અહીંયા દ્વિચલ સમીકરણ માટે અગર આ બરાબર આ થાય, a1 ના છેદમાં a2 બરાબર નથી b1 ના છેદમાં b2. જ્યારે આ વસ્તુ થાય ત્યારે એનો ઉકેલ કેટલો મળે છે? એક ને માત્ર એક જ ઉકેલ મળે છે. મતલબ બે રેખાઓ એકબીજાને શું કરે છે બેટા? છેદે છે. બે રેખાઓ એકબીજાને એક બિંદુમાં છેદે છે. એ શું થાય છે બેટા? સુસંગત છે. શું છે બેટા? સુસંગત છે. તો આન્સર સાચું છે. ચલો પ્રયોગની તમામ મૂળભૂત રાશિઓની ઘટનાઓના સરવાળો સંભાવના કેટલી થાય છે? 0. ખોટું બેટા. બધાની સંભાવનાનો સરવાળો કેટલો થાય છે? 1 થાય છે. ચલો હવે આના પર આવી જઈએ. 17મો શું કહે છે બેટા? જો કોઈ સમાંતર શ્રેણી માટે આનો જવાબ આટલો છે તો તફાવત ડી શોધો. જોજો a25 માઇનસ a15 નો જવાબ છે 24. a25 ની કિંમત થાય છે a વત્તા 24d ને a15 નું થાય છે a વત્તા 14d.
ડન. આ એ 24D માઇનસ અંદર જશે એટલે -14D. એ કપાઈ જશે 24 માંથી 14 જશે એટલે 10D. D બરાબર 24/10. D બરાબર 2.4. આટલું થઈ ગયું. બહુ સિમ્પલ હતું. હવે આ તો તમારે સોલ્વ કરીને લાવવાનું હતું એટલે તમે આખું લખ્યું, પણ જ્યારે તમને MCQ માં પૂછેલું છે ત્યારે તમે શું કરવાનું જોજો. A25 માઇનસ અગર A24 14 પૂછ્યું છે, A25 માઇનસ A15, A25 માઇનસ A15, તો 25 ઓછા 15 એટલે કેટલા કહેવાય? 25 ઓછા 15 એટલે કેટલા કહેવાય? 10. એટલે સીધું 10D. આવી રીતના કરી મૂકવાનું. અગર 25 ઓછા આપણે 20 લઈ લઈએ. તફાવત કેટલો છે? 25 ને 20 નો તફાવત 5 એટલે 5D. અગર આવી રીતના હોતી તો 10. તફાવત કેટલો છે? 15D. અગર આવી રીતના હોતી તો A13. તફાવત કેટલો છે? 12 નો. એ કેટલા થઈ જશે? 12D. જેટલો તફાવત તેટલો D. બસ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. શું કીધું છે નેક્સ્ટ ક્વેશ્ચનમાં? ચક્રીય ચતુષ્કોણ આ અને આ હોય તો આ શોધો. ચક્રીય ચતુષ્કોણ એટલે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય છે. કેટલો થાય છે? 180. હવે મને શું આપ્યું છે? મને આ આપેલું છે પાઈએ બરાબર 7C અને આ આપેલ છે. હવે એને શું કરા? તો એને મસ્ત રીતે સોલ્વ કરા. 7 ને નીચે લઈ આવા એટલે મને શું મળી જશે? C મળી જશે. આ C ની કિંમત મેં અહીંયા મૂકી દે એટલે C ગાયબ થઈ જશે અને મને A મળી જશે. ચલો કિંમત મૂકી દઈએ. આ A છે જેને મેં કંઈ જ નથી કર્યું. આ C છે જેની મેં અહીંયા કિંમત મૂકું છું. આ છે તમારું 180. આની નીચે 7 છે એટલે મેં શું કર્યું? મેં 7 વડે ગુણાકાર કરી દીધો, ભાગાકાર કરી દીધો. છેદમાં તો 7 આવી ગયા, ઉપર થઈ ગયા 7A અને 5A. 180. હવે શું થશે? 7 પેલી બાજુ જશે એટલે 5 ને 7 12A. 180 ગુણ્યા 7, 12 છેદમાં જશે. 180 ને શું લખું છું ખબર? 18 ગુણ્યા 10 એટલે 180 ને 7 એમને જ 12 નીચે. જોજો હવે આની કાપાકાપી કેવી રીતના કરી આપણે એને? 6 દુ 12, 6 તાલી 18, 6 6 કપાઈ ગયા. 7 તાળી 21, 21 ને 10 એટલે 210 ને છેદમાં 210 નું અડધું એટલે 105. કેટલા થઈ ગયા? 105. એટલે આનો જવાબ છે તે 105 ડિગ્રી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર 19 નંબર. જો કોઈ વસ્તુ થવાની સંભાવના આટલી છે તો ના થવાની સંભાવના કેટલી હશે? કોઈ વસ્તુ ના થવાની જે સંભાવના છે તે આવું એનું સૂત્ર છે. આવું એનું સૂત્ર છે એટલે આ શું થઈ જશે? 1 માઇનસ થવાની સંભાવના કેટલી છે? 8/9 એટલે 9 આ બાજુ એટલે 1/9. 1/9. ચલો 20મો સવાલ. આપણને આપેલું છે વર્ગ આપેલો છે 0 10 10 20 20 30 30 40 40 50. હવે આખું આવૃત્તિ શું આપેલી છે બેટા? 12 18 20 17 13. આપણે શું શોધવાનું છે? મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગ એટલે આપણે આ F છે, આપણે CF શોધીએ. પહેલા 12 ને 18 કેટલા થઈ ગયા? 30. 30 ને 20 50. 50 ને 17 67. 67 ને 10 80. ચાલો આટલું થઈ ગયું.
આ તમને CF મળી ગયો. મધ્યસ્થ એટલે કઈ જગ્યા? વચ્ચેની કિંમત. વચ્ચેની કિંમત એટલે 80/2 બરાબર 40. 40 નંબરની ખુરશી ક્યાં છે? 40 નંબરની ખુરશી ક્યાં છે? તો 40 નંબરની ખુરશી અહીંયા બી નથી, અહીંયા બી નથી, આનામાં છે. 40 નંબરની ખુરશી અહીંયા છે એટલે તમારો વર્ગ થઈ જશે 20 અને 30. તમારો વર્ગ થઈ જશે 20 અને 30. 20 થી 30. ચાલો, ખરા ખોટા? શંકુના પાયાનું ક્ષેત્રફળ. અગર હું શંકુ બનાવું છું, તે શંકુની છેદમાં શું છે? વર્તુળ છે. વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર πr² છે. ચલો, અર્ધગોલકનું પૃષ્ઠફળ. અર્ધગોલકનું જે પૃષ્ઠફળ છે તે 2πr² છે. વક્ર પૃષ્ઠફળ. કુલ પૃષ્ઠફળ એટલે શું થઈ જશે ખબર? નીચેનું પણ πr² તમારે ઉમેરવા પડશે એટલે 3πr². એક શું આવશે? કુલ પૃષ્ઠફળ. પણ અહીંયા શું પૂછ્યું છે? વક્ર પૃષ્ઠફળ. વક્ર પૃષ્ઠ એટલે 2πr². ચાલો, જોજો આ શું આપ્યું છે? લઘુ વૃત્તાંશની પરિમિતિ. આજે મને આકૃતિ આપેલી છે તેની પરિમિતિ શોધવાની છે. O A P B આ પરિમિતિ શોધવાની છે. એટલે પરિમિતિ એટલે બધાની લંબાઈ r પ્લસ l પ્લસ r એટલે કેટલા થઈ ગયા? 2r પ્લસ l. પહેલાનો આન્સર છે C. બીજાનો આન્સર જોઈ લઈએ. આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. આનું તો સૂત્ર જ છે લઘુ વૃત્તાંશનું, πr² થીટાના છેદમાં 360. આ એક સૂત્ર છે. બીજું એક સૂત્ર છે 1/2 LR. શું છે બેટા? 1/2 LR. તો બંનેમાંથી કયું આપેલું છે? આપેલું છે એટલે આનો આન્સર આ થશે 1/2 LR. ચલો, આની સાથે તમારું આ પેપર ખતમ થાય છે. હવે આ પેપર આપણે 3 માં મળીએ. જેવી રીતના તમે મસ્ત રીતે વાંચતા છો તેવી રીતના જ વાંચતા રહેજો. હું તમને આગળ મસ્ત ને મસ્ત થાય તેટલું હારા ક્વેશ્ચન્સ, જો ગાલા અને લિબર્ટીના બધાના પેપર તો હું કરાવી દેવા. તેની સાથે સાથે બીજા એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ જે તમને પ્રોમિસ કર્યું છે તે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કરાવવા. અને બોર્ડના પેપરના આગલા દિવસે મળીએ આપણે. ત્યાં દિવસે તો તમને એટલું મસ્ત રીતે કરાવવા કે ત્યાં સુધી તમે બન્યા રહેજો. મળીએ આપણે નેક્સ્ટ ક્લાસમાં. હેવ અ ગુડ ડે.